વાજતે ગાજતે મહેસાણા, બનાસકાંઠા, પાટણ ત્રણેય જિલ્લાના કાર્યકર્તાઓ સાથે, પ્રદેશના નેતાઓ સાથે, સર્વ સંગઠન સાથે આજે ઉમેદવારી પત્ર ભરવામાં આવ્યો। ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે પાર્ટીએ મારી બીજી વખત પસંદગી કરી। ભારતીય જનતા પાર્ટી વિકાસની રાજનીતિ કરતો કરતો છેલ્લા 27 વર્ષથી ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીનું શાસન બરકરાર છે અને છેલ્લી 2 ચૂંટણીઓ લોકસભાની 26 સીટો ઉપર ભારતીય જનતા પાર્ટીનો કમળનો વિજય થયો છે અને આજે પણ પ્રજામાં, કાર્યકર્તાઓમાં દરેકમાં અનેરો ઉત્સાહ જોઈ હું કહી શકું કે પાટણમાં પણ ભારતીય જનતા પાર્ટીનો વિજય થશે। સાથે સાથે બનાસકાંઠામાં, મહેસાણા અને ગુજરાતની બાકીની 23 સીટો ઉપર પણ ભારતીય જનતા પાર્ટી વિજયી બનશે। 26 સીટો ઉપર ભારતીય જનતા પાર્ટીનો કબજો રહેશે। ડાભી સાહેબ, ચંદ્રજી ઠાકોર પણ કહી રહ્યા છે કે હું પણ ભવ્ય વિજય મેળવવાનો છું। એ પણ ઠાકોર ઉમેદવાર છે, આ પણ ઠાકોર ઉમેદવાર છો, એવી ભારતીય જનતા પાર્ટી મને બીજી વખત ટિકિટ આપી છે। પહેલા હું લડ્યો ત્યારે ઠાકોર સમાજના જગદીશભાઈ ઠાકોર જ ઉમેદવાર હતા। એ ચંદનસિંહભાઈ કરતા મજબૂત હતા, છતાં મેં એમને 2 લાખ જેવા મતોએ કારમાં પરાજય આપ્યો હતો। ચંદનસિંહભાઈ તાજેતરમાં સિદ્ધપુરની વિધાનસભા સીટ હારી ગયા છે, એક જ સીટમાં હારી ગયા છે। આ તો વિધાનસભાની 7 સીટો છે, એટલે ભારતીય જનતા પાર્ટીનો વિજય નિશ્ચિત છે। 18 આલમના લોકોનો, કાર્યકર્તાઓનો, પ્રજાનો ફૂલ સપોર્ટ છે। ભારતીય જનતા પાર્ટીની વિકાસની રાજનીતિ, સલામતી સાથે જે કામ કર્યું છે, ઉત્તર ગુજરાતમાં પાણીના પ્રશ્નો હોય, રસ્તાની વાત કરું તો કોંગ્રેસના શાસનમાં રસ્તાની 1 લાઈન હતી, ભારતીય જનતા પાર્ટીને 2 લાઈન કરી, 2 લાઈન 4 લાઈન, 4 લાઈન 6 લાઈન, આવા વિકાસના અનેક કાર્યો કર્યા છે। એટલે ગુજરાતમાં 26 સીટો ઉપર ભારતીય જનતા પાર્ટીનો કબજો થવાનો છે। ઓકે।